સુરેન્દ્રનગરના ઝોરાવરનગર ખાતે રહેતા યુવાન ચંદ્રેશભાઈ પટેલ દ્વારા રામનવમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની જે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે તેવી આ બેહોમ 1100 મૂર્તિનું રામનવમી નિમિત્તે શહેરના લોકોને નિઃશુલ્ક વિતરણ કરી હર ઘર રામનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કર્યો હતો। સુરેન્દ્રનગર શહેરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના ઝોરાવરનગર વિસ્તારમાં આવેલ શિવલાલ આનંદજીભાઈ મકાસણા ચેરિટેબલ ટ્રસ્ટના યુવા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ દ્વારા રામનવમીની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે હર ઘર રામનું સૂત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે આ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે ચંદ્રેશભાઈ પટેલ દ્વારા ભગવાન રામની 1100 મૂર્તિનું વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અને આ મૂર્તિની ખાસ વિશેષતા એ હતી કે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની જે મૂર્તિ બિરાજમાન છે તેના જેવી જ આબેહૂબ અંદાજે 9 ઇંચની ભગવાન રામની મૂર્તિ બનાવવામાં આવી છે। અને ખાસ કરીને જે મધ્યમ વર્ગીય કે ગરીબ પરિવારના લોકો અયોધ્યા જે ભગવાન રામની મૂર્તિના દર્શન કરી શકતા નથી તેવા વ્યક્તિઓને આ મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી આ પરિવારો આ મૂર્તિની પોતાના ઘરે સ્થાપના કરી ધન્યતા અનુભવી શકે છે। બીજી આ મૂર્તિની ખાસ વિશેષતા એ પણ છે કે અલગ અલગ પ્રકારની 5 ધાતુઓમાંથી વિશેષ પ્રકારે આ મૂર્તિ બનાવવામાં આવી છે, જેથી આ મૂર્તિને કોઈ દિવસ પડવાથી ખંડિત થતી નથી અને અંદાજે 200 વર્ષ સુધી આ મૂર્તિ જેમની તેમ રહે છે। ઝોરાવરનગરના યુવાન ચંદ્રેશભાઈ પટેલ દ્વારા ભગવાન રામની 1100 મૂર્તિનું વિતરણ કરીને સાચા અર્થમાં હર ઘર રામ એ સૂત્રને સાર્થક કર્યું હતું। ચંદ્રેશભાઈ પટેલ ભગવાન રામની મૂર્તિનું વિતરણ કરનાર યુવાન ખાતે રહેતા યુવાન ચંદ્રેશભાઈ પટેલ દ્વારા રામનવમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની જે મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે તેવી આબેહૂબ 1100 મૂર્તિનું રામનવમી નિમિત્તે શહેરમાં લોકોને નિઃશુલ્ક વિતરણ કરી હર ઘર રામનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કર્યો હતો। સુરેન્દ્રનગર શહેરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ઝોરાવરનગર વિસ્તારમાં આવેલ શિવલાલ આનંદજીભાઈ મકાસણા ચેરિટેબલ ટ્રસ્ટના યુવા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પણ રામનવમીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આજે રામનવમીના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે અમે 1100 રામ ભગવાનની મૂર્તિ બનાવેલી અને આબેહૂબ જે અયોધ્યામાં શ્રી રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી છે એવી જ આબોહબ મૂર્તિ બનાવી અને સર્વ રામ ભક્તોને વિતરણ કરવાના છીએ। અને જ્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એવું સપનું છે કે હર ઘર રામ જે પહોંચવા જોઈએ અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સ્થાપના થયેલી છે, ત્યારે આ અયોધ્યામાં જે રામ મંદિરની મૂર્તિ બનેલી છે એવી આબેહૂબ મૂર્તિ બનાવી અને અહીંયા 1100 રામ ભક્તોને વિતરણ કરવાનું છે। અને આ મૂર્તિની એક ખાસિયત છે કે અનબ્રેકેબલ મૂર્તિ છે, એ મૂર્તિને 200 વર્ષ સુધી કાંઈ જ ન થાય એ ટાઈપની આ મૂર્તિ બનાવેલી છે। અને બધા જ લોકો ત્યાં અયોધ્યા નથી જઈ શકવાના એ આ મૂર્તિની પ્રતિષ્ઠા પોતાના ઘરમાં કરી અને એવા મનમાં ભાવનાથી એની પૂજા કરશે કે સ્વયં અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠા કરી અને એમની પૂજા કરતા હોય એ માટે થઈને આ મૂર્તિનું વિતરણનું આયોજન કરેલું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।